કહાન પપ્પા આવે ને તો આપણે ઢોસા ખાવા જાવું છો. તે પપ્પા આવે ને એને કહીજે ઢોસા ખાવા હાલો પપ્પા લઈ જાઓ, હું તને એક ચોકલેટ આપીશ હો. પપ્પા હાલો ઢોસા ખાવા જાવું છે. ઢોસા ખાવા જાવું? બોલો તાર મમ્મીને ઢોસા ખાવા દે. આ કહાન શું કહે છે? ઢોસા ખાવા જાવું છે, હાલો જાય. અરે મેં તો રસોઈ ચાલુ કરી દીધી છે. હવે રાખી દે ને અત્યારે. કાઈ વાંધો નહીં, હાલો નહીં તો મૂકી દઉં છું. મેં પપ્પાને કીધું ચોકલેટ લાવ. હેલો રાકેશ, આ પાણી ઊંડું હોય છે ને? ના ના, તું અહીં શું કરવા આવી? હાલ હાલ જવા દે, પાછળ જવા દે. હાલ રાકેશ, આ પાણી કેટલું ઊંડું હોય છે? ના ના, કાંઈ ઊંડું નથી. જા જા, તું આગળ જા. જા જા, આટલું આટલું જ છે, બહુ જાજુ નથી. જા ના ના, જા ને જા ને, જા જા જા. બિસ્કિટ ખાઓ? તને ખબર જ છે હું ક્યાં બિસ્કિટ ખાવું. અરે હું તો ભૂલી ગઈ, તમે મગજ ખાવ છો. ચા પીસ? તમને ખબર જ છે હું ચા નથી પીતી. હા, મને મગજ માંથી નીકળી ગયું, તું તો લોહી જ પીસ. બસ હવે એટલું. રાકેશ ચાલ્યો માથાની દવા પી લ્યો. પણ મને ક્યાં માથું દુખે છે? ચાલ્યો ટૂથ કરતો નહીં પી લ્યો. અરે પણ મને હાથ પગે નથી દુખતા હવે. ચાલ્યો તાવ નહીં પી લ્યો. અરે પણ મને કઈ વાંધો જ નથી હવે. કઈ વાંધો નથી તમને? કાઈ વાંધો નથી. તો હાલો માર ભેગા. સીધ જાવ. મારે સાતમ આઠમ આવે ને તો સફાઈ કામ કરવું છે, તો તમે મદદ કરવા હાલો માર ભેગા. ના ના, મારે કાઈ નથી કરવું. હાલો મને મદદ. ના, ના. પણ તમને કઈ થયું નથી તો હાલો મને થોડી મદદ કરો. આ થોડું ખરખું વધારે આમ ચોટાડો અને પછી આમ ભાર દ્યો અને જા મુખડી ન જાય, ખરખું ચોટાડજો. પણ તારું મોઢું બંધ રાખીને કરી વાર. હું મોઢું બંધ રાખ, પછી પહેરી એટલે નીકળી જાય. પપ્પા કઈ જોતી જઈ તો મીમી ના હોતે જોતા જ દેવો. મીમી બરબર ન કરે. हाँ तो रुको जरा सबर करो. अच्छा ठीक है. लेकिन एक सेकंड. રાકેશ એક વાત પૂછું? પૂછ ને. તમારા મતે પત્ની કેવી હોવી જોઈએ? જાડી, પાતળી, ઊંચી, નીચી, કાળી કે ધોરી? કેવી હોવી જોઈએ? મૂંગી. અય શું આખો દિવસ સેટી ઉપર સૂતો રહેશ? સૂતા રહેવાથી સક્સેસ નહીં મળે તને કઈ? પપ્પા મેં બિઝનેસ કરી લીધો અને નોકરી કરી લીધી, એમાં મને સક્સેસ ન મળે, તેમાં હું કરું? સક્સેસ મેળવવા માટે છે ને ચપ્પલ ઘસવી પડે, ચપ્પલ. એમનેમ સક્સેસ ન મળે. અય શું કરસ તું આ? તમે જ કીધું તું સક્સેસ મેળવવા માટે ચંપલ ઘસવા પડે. 2 કલાક થી બાંધ્યા છે, પણ એમ ન થાય કે મનાવી લઈ એમ. મને કોક મનાવે ને એટલે હું તરત માની જાઉં. ભવિષ્ય રાકેશ ઉઠો, રાકેશ ઉઠો. हाँ रुको जरा सबर करो. આ ઘેરની ગોળી પીધા વિના ને તમે હુઈ ગયા છો. આલ્યો પી લ્યો ઘેરની ગોળી. પપ્પા શું? જમાઈ હારાની ઘરે જાય તેને માનપાન કેમ મળે? એમાં એવું છે ને સંકેત કે જી વાવાઝોડા ઈ નથી સાચવી હે ગયા ને, ઈ જમાયું સાચવે. મિત્રો 15 ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થયો હતો અને 8 મે 2006 માં હું પાછો ગુલામ થઈ ગયો.
હવે ઈ તો આપણી લગ્નની તારીખ છે. તો હું એની જ વાત કરું. રાકેશ, આ પાણી ઊંડું હોય છે ને? ના ના, તું અહીં શું કરવા આવી? હાલ હાલ, જવા દે, પાછળ જવા દે, હાલ. રાકેશ, આ પાણી કેટલું ઊંડું હોય છે? ના ના, કાંઈ ઊંડું નથી. જા જા, તું આગળ જા. જા આટલું આટલું જ છે, બહુ જાજુ નથી. જા ના ના, જા ને, જા ને, જા જા જા. આવી ગયા તમે? હા, હવે છે, હું તને શું કહેતો હતો કે 15મી ઓગસ્ટ આવે છે ને, તો આપણે દેશ સેવા માટે શું કરશી? દેશ સેવા પછી કરજો, પેલા ઘર સેવા કરો. 3 દિવસ ત્યાં તમે ટૂર માં ગયા તા ને, તો 3 દિવસના કપડા પડ્યા છે, મેં ધોયા નથી. હાલો, ઈ મને કરાવો પેલા. રાકેશ, મહિનો દી પેલા 1500 રૂપિયા લઈ ગયા, ઈ તો લાવો. મિત્રો, બેંક માંથી હે ને લોન લઈ લેજો, બાકી ઘર વાળી આગળ હે ને ઉછીના પૈસા ન લેતા. 3 વખત 1500 ચૂકવ્યા. હજી 2500 માંગુ. હાલ ભાઈ છે બટેટા. આ બટેટા કેટલા ધૂળ વાળા છે? અરે ઈ ખેતર માંથી આવે, બ્યુટી પાર્લર માંથી નો આવે. રાકેશ, ચાલ્યો ચેન પહેરી લ્યો. મારે કઈ નથી કરવું ચેન કે વીટી. પણ પ્રસંગમાં જઈને ને ચેન પહેરીને જવાય. આ ચેન શું કરવા દીધો છે મારા પપ્પાએ? વીટીને ચેન પહેરવા હાટું દઈ પાસ તમને. પપ્પા શું? તમારે ચેન નો પહેરવી તો નાના ના આપી દો. મેં તો તારા નાના લગ્ન પછી તરત જ કીધું તું કે આ ચેન ને તમારી છોકરી બેય રાખો, મારે નથી જોતી. તો તારા નાના એમ કીધું કે મારી છોકરીને તમારે રાખવી જ જોઈએ, કેતા હોય તો હાટે 2 ચેન કરાવી દો.